પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને માનવ વર્તન છે। માનવ વર્તનને અસર કરતા પરિબળો અનેક છે। એમાંનું એક મહત્વનું પરિબળ શરીરતંત્ર છે, જેની રચના, કાર્યો, શરીરતંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો અને વ્યક્તિએ કેટલું અર્થઘટન માનવ વર્તનને અસર કરે છે। માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે। બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર માનસિક એકાગ્રતા કેન્દ્રિત કરે છે। જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવો અને શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકોનું અર્થઘટન કરી તે મુજબ વર્તન કરે છે। માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે। આપણે સંવેદનનો અર્થ અને તેના પ્રકારો, ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો, ધ્યાનના નિર્ધારકો, પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો તેમજ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની સવિસ્તર સમજૂતી મેળવીશું। સંવેદન, સેન્સેશન। પહેલું, અર્થ અને સમજૂતી। સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ। કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે, તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે। સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન છે કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે। સંવેદનાના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોને આ 3 વર્ગોમાં વહેંચી શકાય। પહેલું, બહુસંવેદકો। બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપક કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે। બીજું, શરીર સંવેદકો। બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે, જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે સળીશંકુ કોષોની ઉત્તેજના, શ્રવણ સંદેશન માટે સૂક્ષ્મ વાળ કોષો વગેરે। ત્રીજું, આંતરિક સંવેદકો। શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારોને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે, જેમ કે હોજરી ખાલી થવાથી ભૂખ, ગળામાં શોષ પડવાથી તરસ, ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી ગભરામણ વગેરેનો અનુભવ થવો। જેમ વિવિધ સંવેદનોની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રક્રિયાની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતા જોવા મળે છે, તેમ માનવી વચ્ચે પણ સંવેદનની અનુભૂતિની બાબતમાં તફાવત જોવા મળે છે। માનવી પોતાની ઇન્દ્રિયોને વિશિષ્ટ તાલીમ અને અનુભવથી કેળવીને સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે। બીજું, સંવેદનના પ્રકારો। સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા વિવિધ સંવેદનોને ક્રમબદ્ધ રીતે સમજીએ તો સંવેદનના મુખ્યત્વે 5 પ્રકાર છે, જે આ મુજબ છે। પહેલું, દ્રષ્ટિ સંવેદન, વિઝ્યુઅલ સેન્સેશન। બીજું, શ્રવણ સંદેશન, ઓડિટરી સેન્સેશન। ત્રીજું, ગંધ સંવેદન, ઓલ્ફેક્ટરી સેન્સેશન। ચોથું, સ્વાદ સંવેદન, ગસ્ટેટરી સેન્સેશન। પાંચમું, સ્પર્શ, ત્વચા સંદેશન, ટચ સેન્સેશન। પહેલું, દ્રષ્ટિ સંવેદન। માનવ જીવનના તમામ સંવેદનોમાંથી સૌથી મહત્વનું સંવેદન દ્રષ્ટિ સંવેદન છે। એમાં આંખની રચના, તેના આંતરિક અવયવો, મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે। દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે। આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખ જોઈએ ત્યારે દેખાય છે। એમાં જે ભાગ સફેદ રંગનો ભાગ દેખાય તેને અક્ષિપટલ કહે છે। તે સફેદ તંતુઓનો બનેલો અપારદર્શક છે। તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે। આંખના ડોળાનો કાળો ભાગ જે પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે, તેને ડગ પટલ કહે છે। આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો કાળો
ભૂખરો કે માંજરો ગોળ ભાગ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. તેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. આમ કીકી એ કોઈ અવયવ નથી, પણ 1/8 ઇંચનું છિદ્ર છે. દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દગપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિભાગમાં પહોંચે છે, જેને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે, પદાર્થ દેખાય છે. કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ સુધી પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન પ્રસરણ ઉપર આધારિત છે. કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, પરિણામે કીકી નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, જેથી કીકીનું કદ વધે છે. નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. બીજું, શ્રવણ સંવેદન. જગત સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણેન્દ્રિયની જરૂર છે. અવાજની દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે. સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકાતો નથી. શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના સમજવા માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય. એ, બાહ્ય કર્ણ, જેમાં કાનની બૂટ, કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણપટલ, કર્ણઢોલ નો સમાવેશ થાય છે. બી, મધ્ય કર્ણ, જેમાં હથોડી, એરણ અને પેગંડુ જેવો આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ તથા યુસ્ટેકિયન નલિકા, જેનો બીજો છેડો ગળામાં ખુલે છે, તેનો સમાવેશ થાય છે. સી, આંતરકર્ણ, તેના મુખ્ય 3 ભાગ છે. પહેલું મધ્ય ભાગ, બીજું શંખાકૃતિ કે કર્ણશંખ અને ત્રીજું અર્ધવર્તુળાકાર કર્ણવલયો. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્ય કર્ણના 3 હાડકાઓમાં કંપન પેદા થાય છે, જે ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર કરે છે. અને આ અસ્થિ તરંગો આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરિવર્તિત થાય છે. આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે. તેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળાકોષો ઉત્તેજાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતા પ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને થાય છે. ત્રીજું, ગંધ સંવેદન. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય નાક દ્વારા થાય છે. નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધનું સંવેદન કરાવે છે, તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવે. કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો એવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી ટેવાઈ જઈએ છીએ. હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે, જેવા કે બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ, રાડની ગંધ અને સુગંધ. શરદી, સળેખમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી. ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી
વિજાતીય પસંદગી વગેરેમાં ઘ્રાણેન્દ્રિયોનો ઉપયોગ થાય છે. ચોથું, સ્વાદ સંવેદન. બાહ્ય વાતાવરણમાં રહેલ વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે. જીભ માત્ર સ્વાદ સંવેદકનું જ કામ કરે છે તેવું નથી, પરંતુ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્વ છે. માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. તે કણોને સ્વાદ કણ કે રસકણ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વાદ કણોની નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા છે. એમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે 4 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર છે. જીભના અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો, ગળ્યો, જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળ ખારો સ્વાદ, તેનાથી થોડા આગળ બંને બાજુની ધાર પર ખાટો અને જીભના પાછળના મૂળના ભાગમાં કડવો સ્વાદ અનુભવાય છે. જીભના મધ્ય ભાગમાં કોઈ જ સ્વાદનું સંવેદન થતું નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ 4 મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ 6 પ્રકારના સ્વાદ છે. પાંચમું, સ્પર્શ સંવેદન. સમગ્ર શરીરતંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે. તેમાં ઉષ્ણતા, ગરમી, શીતળતા, ઠંડી, સ્પર્શ કે દબાણ અને વેદના, પીડાનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાથી કમર સુધીની અને હાથપગ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે પાર્શ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદન અનુભવાય છે. ત્વચા દ્વારા અનુભવાતા મોટાભાગના સંવેદનો મિશ્ર પ્રકારના જોવા મળે છે, કારણ કે કોઈ પણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રોને ઉદ્દીપિત કરે છે, જેથી એક સાથે એક કરતાં વધુ સ્પર્શ સંવેદન અનુભવાય છે. દાખલા તરીકે, વરસાદના પાણીનું ટીપું શરીર પર પડે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બંને પ્રકારના સંવેદનનો અનુભવ એક સાથે થાય છે. ધ્યાન, અટેન્શન. પહેલું, ધ્યાનનો અર્થ. વ્યક્તિના સંપર્ક જગતમાં ચોતરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે, જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો મારફતે તેના મગજ સુધી પહોંચે છે. આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય છે. આવું અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એ ધ્યાન તરીકે ઓળખાય છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજનો સાધવું પડે છે. એ રીતે જોતા ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા છે અને સંવેદનની પૂર્વ શરત છે. દાખલા તરીકે, આપણી સોસાયટીમાં રહેતા તમામ પાડોશીઓના અસંખ્ય વાહનોના હોર્ન્સ આપણને સંભળાય છે, પણ એ સૌમાં આપણા પરિવારનો કોઈ સભ્ય વાહન લઈ આવે ત્યારે હોર્નનો અવાજ આપણે મકાનની અંદર હોવા છતાં ઓળખી જઈએ છીએ. મનોવિજ્ઞાનના સંદર્ભમાં ધ્યાનની વ્યાખ્યા જોઈએ તો ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. H.E. ગેરેટ. ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. જેમ્સ ડ્રેવર. બંને વ્યાખ્યાઓને આધારે એક બાબત તારવી શકાય કે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા એટલે ધ્યાન. બીજું, ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. ધ્યાનની ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે તેના સ્વરૂપને સમજવા માટે ધ્યાનના લક્ષણોની સમજ અનિવાર્ય છે. ધ્યાનના લક્ષણો આ મુજબ છે. પહેલું, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાન પસંદગીયુક્ત
સ્વૈચ્છિક અને સાહજિક હોય છે. કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય છે. પણ તે બધા ઘટકો પ્રત્યેક વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી. તે અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે, બીજાની અવગણના કરે છે. દાખલા તરીકે, ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે આકર્ષાય છે. સ્ત્રી દર્શક હિરોઈનના કપડાં અને આકર્ષક દેખાવ તરફ, તો પુરુષ દર્શક હીરોના વલણ, ડ્રેસ પ્રત્યે આકર્ષિત થાય છે. વળી બાળકો જૂથ, રમતો અને તોફાની બાબતોથી આકર્ષાય છે. બીજું, ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધે છે. દાખલા તરીકે, દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ આંખો સંકોચી, ઝીણી કરી, આંખ પર હાથની છાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ. આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક, માનસિક રીતે સમાયોજિત થઈને જોવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્રીજું, ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન હેતુલક્ષી હોય, જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરી, ફેરવી ચકાસણી કરી, તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે તે કેન્દ્રિત થાય છે. દાખલા તરીકે, સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તેને આખી ખોલી તેની ડિઝાઇનનો સંપૂર્ણ અંદાજ મેળવવો, પાલોની ડિઝાઇન અને રંગોનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવવો. આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય તેનું પૂર્ણ શોધન કરવાનું વલણ વ્યક્તિ ધરાવે છે. ચોથું, ધ્યાન ભવિષ્યલક્ષી છે. મહદઅંશે આપણી સામે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ કે આવનારા સમયનો પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે. દાખલા તરીકે, વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનતા રાખે જ છે, પણ પાકા રોડ, પાણી, લાઇટ, આવનારા વર્ષોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે વગેરે ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ તેને મનમાં વિચાર ઉદ્ભવતા હોય છે. આમ ધ્યાન ભવિષ્યલક્ષી છે. પાંચમું, ધ્યાન પ્રેરણાત્મક છે. આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને આપણે પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર ધ્યાન આપીએ છીએ. દાખલા તરીકે, વર્તમાન પત્રોમાં અનેક સમાચારો, માહિતી અને જાહેર ખબરો હોય છે. તેમાંથી જેને જેવી પ્રેરણા હોય તેવા સમાચાર જે તે વ્યક્તિ વાંચે છે. જેમ કે કુંવારા છોકરા છોકરીઓ લગ્ન વિષયક અને નોકરી મેળવવા ઈચ્છતા નોકરીની જાહેરાતો વાંચવામાં, તો વળી રમત ગમતમાં કે ક્રિકેટમાં રસ ધરાવનાર તેને લગતા સમાચાર વાંચવા તરફ આકર્ષાય છે. છઠ્ઠું, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. આપણી આસપાસના બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે, અને જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. દાખલા તરીકે, અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ અને કોડિયું એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. તે જ રીતે રેડિયો પર વાગતા ભજનમાં ગાયકનો અવાજ કેન્દ્ર પ્રદેશમાં અને તેની સાથેના વિવિધ વાદ્યોના લય અને સંગીત એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. ક્યારેક આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલતા પણ જોવા મળે છે. રૂબિનના કપની આકૃતિમાં પણ ઘડીકમાં બે ચહેરા જે કાળા રંગના છે તેના તરફ ધ્યાન જાય છે, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ પર ધ્યાન જાય છે. આમ આ વ્યુત્ક્રામ્ય, વ્યુત્ક્રમિક, આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, કારણ કે આકૃતિ ક્યારેક પશ્ચાત ભૂમિકા અને પશ્ચાત ભૂમિકા ક્યારેક આકૃતિ બને છે. છઠ્ઠું, ધ્યાન ચંચળ છે. ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચળ કહેવામાં આવે છે. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે, તેનું મહત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, ધ્યાનના નિર્ધારકો, ઘટકો. ધ્યાન કોઈ એક ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે આકર્ષાય છે,
ધ્યાન કોઈ એક વસ્તુ, બનાવ, ઘટના કે વ્યક્તિ પ્રત્યે શા માટે આકર્ષાય છે? કયા ઘટકો તેના માટે જવાબદાર છે? વસ્તુના ઉત્પાદકો, વસ્તુની જાહેરાત કરનાર અને વસ્તુનું વેચાણ વધારવા માટે પ્રદર્શન યોજનાર આયોજકો માટે આ બાબત ખૂબ અગત્યની છે. ધ્યાનને આકર્ષિત કરવાના નિર્ધારકો બે પ્રકારના છે. પહેલું, વસ્તુલક્ષી બાહ્ય નિર્ધારકો, ઘટકો, ઓબ્જેક્ટિવ એક્સટર્નલ ડિટર્મિનેન્ટ્સ, ફેક્ટર્સ. બીજું, વ્યક્તિલક્ષી આંતરિક નિર્ધારકો, ઘટકો, સબ્જેક્ટિવ ઇન્ટરનલ ડિટર્મિનેન્ટ, ફેક્ટર્સ. પહેલું, વસ્તુલક્ષી નિર્ધારકો, ઓબ્જેક્ટિવ ડિટર્મિનેન્ટ્સ. કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કે ઘટકો કહે છે, જે આ પ્રમાણે છે. એ, ઉદ્દીપકની તીવ્રતા. ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે. દાખલા તરીકે, મકાનમાંના ડોરબેલનો અવાજ કરતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે. તે રીતે વીજળીના 40 વોલ્ટના બલ્બના પ્રકાશને બદલે 50 વોલ્ટનો બલ્બ પ્રકાશની તીવ્રતાને કારણે વધુ ધ્યાન ખેંચે છે. બી, ઉદ્દીપકનું કદ. નાના કદના પદાર્થ કરતા મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત ધ્યાન ખેંચે છે. જેમ કે પતંગ વેચતી દુકાને વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવાયેલી મોટા કદની કેપ્સ્યુલ સૌનું ધ્યાન ખેંચે છે. સી, ઉદ્દીપકની વિષમતા. ઉદ્દીપકો પરસ્પર સમાન હોય તેના કરતા વિરોધાભાસી હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે. આફ્રિકાના હબસી સાથે જતી ગોરી સ્ત્રી બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. ડી, ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર પદાર્થ કરતા ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી લોકોનું ધ્યાન આકર્ષે છે. સ્થિર ઉભેલા વાહનની તુલનાએ ગતિશીલ વાહન અને દળ પર બેઠેલા પક્ષી કરતા ઉડતું પક્ષી કે આકાશમાં ઉડતું વિમાન તરત જ ધ્યાન આકર્ષે છે. ઈ, ઉદ્દીપકમાં પરિવર્તન. પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, દરરોજ મોડી આવતી વ્યક્તિ કે ટ્રેન ક્યારેક સમયસર કે સમય કરતા વહેલી આવે તો તે બધાનું ધ્યાન આકર્ષે છે. વધારે હવા ફેંકતો અને ફરતો પંખો અચાનક બંધ થઈ જાય તો પણ તરત જ બધાનું ધ્યાન આકર્ષે છે. એફ, ઉદ્દીપકમાં નવીનતા. સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈક નવીન સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે છે. દાખલા તરીકે, દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ લહેંગો જબ્બો પહેરીને આવે તો તે પણ બધાના ધ્યાનનું આકર્ષણ બને છે. જી, ઉદ્દીપકનું પુનરાવર્તન. એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે. ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર અનેકવાર એક જ બાબત રજૂ થાય જેથી એકાદ વાર તો લોકોના ધ્યાન પર આ વિગત આવી શકે છે. આમ પુનરાવર્તન એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ બને છે. એચ, ઉદ્દીપકનો રંગ. આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગ નહીં પણ ઘાટા ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે. સફેદ કાળા રંગના વર્તમાન પત્રમાં રંગીન તસવીરો આકર્ષક લાગતા બધા વાચકોનું ધ્યાન આકર્ષે છે. પોસ્ટરો, પુસ્તકોના મુખ્ય પૃષ્ઠ સુંદર રંગીન કલાત્મક રીતે રજૂ થતા ખરીદનાર તે વસ્તુ ખરીદવા પ્રેરાય છે. બીજું, વ્યક્તિલક્ષી નિર્ધારકો, સબ્જેક્ટિવ ડિટર્મિનેન્ટ્સ. માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો કે ઘટકો કહે છે, જે આ પ્રમાણે છે. એ, રસ કે અભિરુચિ. વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે. રસ એ ધ્યાનની જનની છે. વ્યક્તિને કોઈ વસ્તુ, ઘટના કે પદાર્થમાં રસ ન હોય તો ધ્યાનનું આકર્ષાવવું મુશ્કેલ છે. દાખલા તરીકે, સંગીતકારનું ધ્યાન તર્જ કે સૂર તરફ ગયા વિના રહેતું નથી. ક્રિકેટના રસિયાઓ ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષાયા વિના રહેતા નથી. મનોવૈજ્ઞાનિકોના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, ધ્યાનને જકડી પણ રાખે છે. મેકડુગલ અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. બી, જરૂરિયાત. વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા વગેરે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. ભૂખી વ્યક્તિ બીજી અનેક બાબતો જે આનંદદાયક હોય તેને અવગણીને પહેલા ખાવાની ચીજવસ્તુ શોધવામાં વ્યસ્ત રહે છે. તે જ રીતે પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી અને સત્તા લાલસા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે. સી, ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે.
બીડી તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ અને વ્યક્તિઓને શોધી લે છે. ડી શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જેવું શિક્ષણ તેવું તેનું ધ્યાન. ડોક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય, જ્યારે બાંધકામ ઇજનેરનું ધ્યાન બાંધકામની વસ્તુઓ અને ઇમારતોની નવીન રચના તરફ જાય છે. ઈ મનોશારીરિક સ્થિતિ વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. કંઈ પણ વાગવાથી થતો ઘા અને તેનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે. માનસિક તંગદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે. પ્રત્યક્ષીકરણ પરસેપ્શન. પહેલું, અર્થ અને વ્યાખ્યા. આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. જુદા જુદા સંવેદનોનું સંકલન કરી અર્થ તારવવો એટલે પ્રત્યક્ષીકરણ. સંવેદન કરતા પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે. સંવેદનોનો સંબંધ ઉદ્દીપકો સાથે છે. આ સંવેદનો જ્ઞાનેન્દ્રિય દ્વારા મગજ સુધી પહોંચતા મગજ દ્વારા તેનું અર્થઘટન થાય છે. વિવિધ મનોવૈજ્ઞાનિકોના શબ્દોમાં જો પ્રત્યક્ષીકરણને પરિભાષિત કરીએ તો જેના દ્વારા આપણે પદાર્થોને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. H.E. ગેરેટ. પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. હિલગાર્ડ એન્ડરસન. સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. કોલિન્સ અને ડ્રેવર. ઉપરયુક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા જોવા મળે છે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનું અર્થપૂર્ણ સંગઠન છે. પ્રત્યક્ષીકરણ એ જટિલ માનસિક પ્રક્રિયા છે. પ્રત્યક્ષીકરણ વડે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે, જે પરિચય વિશિષ્ટ છાપ ઉપસાવે છે. બીજું, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા. જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનો અનુભવ થાય તે સંવેદન છે અને તેનું અર્થઘટન થાય તે પ્રત્યક્ષીકરણ છે. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિગતે સમજીએ તો વ્યક્તિનું ધ્યાન પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર જાય કે તરત જ જે જ્ઞાનેન્દ્રિય એ સંદેશો કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે. આંખ, નાક, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે. મગજ અને તેના કેન્દ્રો આ સંવેદનાઓ પર પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપકોની સમજ કેળવાય છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ મનોવ્યાપાર કહેવાય, પણ શારીરિક પ્રક્રિયામાં અને વાસ્તવિક અનુભવમાં બંને સળંગ મનોવ્યાપાર છે. આમ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી પ્રક્રિયા અને તેના અર્થઘટનથી ઉપજતી સમજનો સમાવેશ થાય છે અને તે એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે અનુભવી શકાય છે. ત્રીજું, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્વ છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો પદાર્થનો એક એકમ કે સમૂહ સંગઠનના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ તે પ્રત્યક્ષીકૃત સંગઠન છે. આપણને વિવિધ પ્રાથમિક સંવેદનોનો એક તરાહ, જૂથ કે એકમ તરીકે અનુભવ થાય છે. મહદઅંશે દરેક વ્યક્તિને વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એકમ તરીકે થાય છે, વિવિધ વિભાગોમાં નહીં. ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો અથવા નિયમો તેમજ વ્યક્તિના અનુભવો અને વલણને લીધે પણ સંગઠન થાય છે. અહીં એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનો સરવાળો નથી, પણ તે કરતા કંઈક વિશેષ છે. પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિકરણમાં કેટલાક પરિબળો મદદરૂપ થાય છે, જે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોથી ઓળખાય છે. જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો કોહલર, કોફકા અને વર્ધીમર જણાવે છે કે માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આ મુજબ આપ્યા છે. પહેલું, સમાનતા. ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. ઉદ્દીપકોની અસમાનતા આવા નિશ્ચિત જૂથ કરી શકતી નથી. ઉદ્દીપકો વચ્ચેની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી હોઈ શકે. દાખલા તરીકે, રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘણી સંસ્થાઓ કેસરી, સફેદ, લીલા રંગના ડ્રેસ પહેરાવી વચ્ચે અશોક ચક્ર જેવા વાદળી ડ્રેસ પહેરાવી બાળકોની ગોઠવણ કરી આકાર સંગઠન વડે તિરંગાના ચિત્રનો આકાર રજૂ કરે છે. આકૃતિમાં જોવા મળતી ચોકડી અને શૂન્યના ચિહ્નવાળી હરોળ સમાનતાને કારણે
સંગઠિત થઈ આડી હરોળને બદલે ઊભી હરોળમાં આકૃતિ તરીકે ઉપસી આવે છે. બીજું, સમીપતા. થડ અને કાળીની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. આકૃતિમાં એકબીજાની પાસે રહેલી લીટીઓ બેની જોડી રૂપે આપણી સામે 4 જૂથમાં દેખાય છે, જે સમીપ ગોઠવણીનું પરિણામ છે. ત્રીજું, સમાવેશકતા. આકૃતિમાં જોતા જણાય છે કે માત્ર મીંડા અને પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે અને સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે છે. માત્ર મીંડા અને સીધી લીટી અલગ અલગ આકારના હોવા છતાં એક સાથે બંને અમુક ચોક્કસ રીતે રજૂ થાય ત્યારે આ બંને આકારો ભાગાકાર અને ટકાની સંજ્ઞા તરીકે અનુભવાય છે. ચોથું, પૂરકતા. કેટલાક ઉદ્દીપકો વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં આકૃતિને પૂર્ણ, બંધાયેલી કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું માનસિક વલણ ચોક્કસ આકારનું અર્થઘટન ધરાવે છે. આકૃતિમાં જોતા સ્પષ્ટ થાય છે કે સફેદ આકારનો ત્રિકોણ દોરેલો ન હોવા છતાં 3 વર્તુળોના કપાયેલા ભાગની ગોઠવણને કારણે તેને પૂર્ણ ત્રિકોણ તરીકે પ્રત્યક્ષીકૃત કરીએ છીએ. આ સંગઠિત અર્થઘટનમાં આપણું મગજ ખોટી માહિતી ઉમેરી પૂરો સફેદ ત્રિકોણ પૂર્ણ રીતે પ્રત્યક્ષીકૃત કરાવે છે, જે પ્રત્યક્ષીકરણમાં પૂરકતાનું માનસિક વલણ સ્પષ્ટ કરે છે. ચોથું, ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. પરસેપ્શન ઓફ ડેપ્થ એન્ડ ડિસ્ટન્સ. પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠિત થઈને જ્ઞાનાત્મક અનુભવ આપે છે. તેમાં 2 બાબતો પ્રત્યક્ષીકૃત સંગઠનમાં વધારો કરે છે, તે ઊંડાઈ અને અંતર. આસપાસના જગતમાં ભૌતિક પદાર્થના ઊંડાણ અને અંતરની પણ અર્થઘટનમાં અસરો જોવા મળે છે. લંબાઈ, પહોળાઈની જેમ ઊંડાઈ અને અંતર અંગેની સ્પષ્ટ સમજ મેળવવી જટિલ પ્રક્રિયા છે. આ બંને બાબતોને ધ્યાનમાં લઈ પ્રત્યક્ષીકરણને સમજવા અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેતની આપણે સમજૂતી મેળવીએ. પહેલું, અનેત્રીય સંકેતો. અનેત્રીય સંકેતની સમજ જોઈએ તો પહેલું, નેત્રમણીનું અનુકલન અને બીજું, કેન્દ્રીકરણ એ અનેત્રીય સંકેતો છે, જે શારીરિક સંકેતો છે. આ સંકેતોમાં કીકી દ્વારા નેત્રપટલ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. એ નેત્રમણીનું અનુકૂલન. દૂરના પદાર્થનું પ્રતિબિંબ મેળવવા નેત્રમણી સંકોચાય છે અને તેની બહિર્ગોળતા ઘટે છે. નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલવા નેત્રમણી ફૂલે છે, જેથી તેની અંતર્ગોળતામાં વધારો થાય છે. નેત્રમણીના સંકોચન વિસ્તરણનું સમાયોજન આંખના સિલિયરી સ્નાયુઓની મદદથી થાય છે. આ સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ બને છે. બી, કેન્દ્રીયકરણ. આસપાસના પદાર્થને જોવા માટે સર્વસામાન્ય આંખ ચારે દિશામાં ફેરવી શકાય છે. વળી એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખ ફેરવીએ તો બંધ આંખનો ડોળો તે જ દિશામાં ફરતો અનુભવાય છે. બંને આંખ વચ્ચે આવો દ્રષ્ટિ સમન્વય ખૂબ નાની વયથી વિકાસ પામે છે. એ જ રીતે દૂરથી નજીક કે નજીકથી દૂર દ્રષ્ટિ ફેરવીએ ત્યારે બંને આંખનું કેન્દ્રીકરણ સાથે જ થાય છે. આમ ઊંડાઈના અર્થઘટન માટે આંખની ગતિશીલ સંવેદનશીલતા ખૂબ મહત્વની છે. બીજું, એકનેત્રીય સંકેતો. ઊંડાઈ અને અંતરના સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં જ્યારે સંકેતો મેળવવા માટે એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય ત્યારે આવા સંકેતોને એકનેત્રીય સંકેતો કહીએ છીએ. એકનેત્રીય સંકેત એટલે જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતા પ્રત્યક્ષીકૃત સંકેતો જે આ મુજબ છે. એ, અંતઃસ્થિતિ. કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે જોઈ શકાતા પદાર્થ આપણાથી નજીક છે અને થોડો ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એવા સંકેતો આપણને મળે છે, જેને અંતઃસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. ત્રિકોણ એની આકાર રેખાથી ત્રિકોણ બીની આકાર રેખા ઢંકાઈ જાય છે. જેની આકાર રેખા ઢંકાઈ જતી હોય તે ત્રિકોણ પાછળ હોવાનું જણાય છે. બી, વાયુગત પારદર્શન. સામાન્ય રીતે પાસે રહેલા ઉદ્દીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. દૂરના ઉદ્દીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે ધૂંધળી અને ઝાંખી દેખાય છે. ઊંચા મકાન પરથી જોતા નજીક આવેલ પદાર્થ કે વ્યક્તિ સ્પષ્ટ દેખાય છે અને દૂરના પદાર્થ કે વ્યક્તિ અસ્પષ્ટ દેખાય છે અને દ્રશ્ય સંવેદન ઝાંખું થાય છે. આ સંકેતને ધ્યાનમાં લઈને જ સ્ટેજ પર અંતરનો ભ્રમ ઊભો કરવા માટે વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણ કરવામાં આવે છે. તેથી સ્ટેજ પર દ્રશ્ય ઝાંખું અને અસ્પષ્ટ રજૂ કરી શકાય. સી,
રેખિક પરિપ્રેક્ષ્ય. સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પર એકઠી થતી દેખાય તેને રેખિક પરિપ્રેક્ષ્ય કહે છે. આકૃતિમાં જણાય છે કે રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે. આનું કારણ રેખિક પરિપ્રેક્ષ્ય છે. ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા આ સંકેતનો ઉપયોગ કરે છે. ડી. પ્રકાશ અને છાયા. હંમેશા પ્રકાશ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, તેથી તમામ પદાર્થોના પડછાયા નીચે અને પાછળની તરફ પડતા જોવા મળે છે. આ રીતે પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. ચંદ્ર જેવા ઉપગ્રહ પર ખાડા, ખીણ અને ટેકરા જેવા વિસ્તારના ફોટોગ્રાફ જોતા પ્રકાશવાળો ભાગ ટેકરાવાળા વિસ્તાર અને છાયાવાળો ભાગ ખાડાવાળા ભાગ તરીકે અર્થઘટિત કરવામાં આવે છે. વ્યવહારિક જગતમાં ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરનું અંતર બતાવવા આ રીતે પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે. ઈ. સાપેક્ષ કદ. નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ પરિચય અને અનુભવને કારણે વાસ્તવિક સ્વરૂપમાં કરીએ છીએ. પદાર્થ આપણાથી જેમ દૂર થતો જાય તેમ તેના કદમાં ક્રમિક પરિવર્તન આવે છે અને આ ક્રમિક પરિવર્તનમાં નજીકના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર મોટી અને દૂરના પદાર્થોની પ્રતિમા નેત્રપટ પર નાની પડે છે. આમ અંતરને કારણે નેત્રપટ પર પડતી પ્રતિમાના સાપેક્ષ કદનું પ્રત્યક્ષીકરણ આપણને થાય છે. એફ. સપાટીની તરે અને ઢાળ. ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા ચઢાવ કે ઉતાર દૂરના સંકેતો પૂરા પાડે છે. સપાટી જેમ નજીક તેમ તેના પરના ખાડા ટેકરા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ અંતર જેમ વધે તેમ સપાટી વધુ એક સરખી અને સપાટ લાગે છે. માટે જ તો ગુજરાતીમાં કહેવત છે કે ડુંગર દૂરથી રણિયામણા. નજીક જતા તેની ખરબચડી સપાટી સ્પષ્ટ દેખાય છે. આમ સપાટીની તરે એક સરખી દેખાય તો દૂર છે તેવું અનુમાન થાય છે. ખરબચડી દેખાય તો તે નજીક છે તેમ અનુમાન કરીએ છીએ. ત્રીજું, દ્વિનેત્રીય સંકેતો. દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉદ્દીપકને બે આંખો વડે જુએ ત્યારે તેના બંને નેત્રપટ પર પદાર્થની બે થોડી જુદી જુદી પ્રતિમા એક સાથે ઉપસે છે. તેમ છતાં વ્યક્તિને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. આ સ્થિતિને દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણમાં દ્વિનેત્રીય સંકેતથી ઓળખવામાં આવે છે, જેમાં બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા એમ બે પ્રકારો છે. પહેલું, બેવડી પ્રતિમા. જ્યારે પાસેની કોઈ વસ્તુ પર દ્રષ્ટિને એકાગ્ર કરી તેની પાછળની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો પાછળના દૂરના પદાર્થની બે પ્રતિમા દેખાય છે. હકીકતમાં વ્યક્તિને બે પ્રતિમાનો સ્પષ્ટ અનુભવ થતો નથી, પણ તેનો આભાસ પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદ કરે છે. બીજું, દ્વિનેત્રીય વિષમતા. દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ પર પડતું જે તે ઉદ્દીપકનું દ્રશ્ય તદ્દન સમાન હોતું નથી. બંને દ્રશ્યોમાં ભિન્નતા હોય છે. તેનું મૂળ કારણ બંને આંખો વચ્ચે લગભગ 2 થી 2.5 ઇંચનું અંતર છે. બે આંખોના નેત્રપટમાં આવેલ પિત્ત બિંદુઓના સ્થાન વચ્ચે પણ તફાવત હોય છે. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. આ પરિસ્થિતિને નેત્રપટીય વિષમતા કહે છે. બંને આંખોના નેત્રપટ પર પડતી પ્રતિમામાં વિષમતા હોવા છતાં બંને આંખોની પ્રતિમા પરસ્પર ભળી જાય છે. આપણને બે વસ્તુઓ અલગ દેખાતી નથી, પણ અંતર અને ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ સ્પષ્ટ રીતે થાય છે. આમ બાહ્ય જગત વિશે માહિતી મેળવવા માટે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એક આગવી શારીરિક માનસિક પ્રક્રિયા છે.